મારો એક ભાઈબંધ છે મુનો, એનું નામ મુનો છે પણ આમ નમૂનો છે. હા, હમણાં મારી પાસે આવ્યો, મને કે હિંગુભાઈ પેટ બહુ વધી ગયું છે. મેં કીધું વોકિંગ કરો, વોકિંગ, મોર્નિંગ વોકિંગ, પેટ ઉતરી જાય. મેં કીધું વોકિંગ કરો. મને કે એમ? બીજા દિવસ ચાલુ કર્યું ભાઈ વોકિંગ કરવાનું. વોકિંગ કરવાનું ચાલુ કર્યું અને એમાં આગળ બે રૂપાળી રૂપાળી લેડીઝ જતી હતી છોકરીઓ, અને આ ગદબભાઈ બકરી જાય ને એમ ગયો. હા, ઈ પાછળ પાછળ ગયો, 10 કિલોમીટર હાલ્યો. 10 કિલોમીટર હાલ્યા પછી થાકી ગયો ને એટલે બૂમ પાડી કે પાછા વળો, કેટલું આગળ જવાનું છે. પેલી બે છોકરીઓ પાછી વળીને કે અમારે તો ચાલતા ચોટીલા જવાની બાધા છે. આવો એક બાધા હોય તો હાથમાં ધજા બજા રાખો, કોકના છોકરાને મારી નાખશો. હવે આવો મુનો છે સાહેબ. હા, એ નામ જ મુનો, બાકી આમ તો નમૂનો છે. હા, હમણાં મારી પાસે આવ્યો, મને કે હિંગુભાઈ એક જગ્યાએ 3 કન્યા છે, જોવા જાવું. મેં કીધું રહેવા દે, તને કોઈ હા તો પાડતું નથી. મને કે પણ 3 છે એક જ ઘરમાં, કોકનો તો મેળાવશે. ગયા, પહેલી કન્યા પાણી લઈને આવી. કન્યાના બાપાએ કીધું કે મારી નાની 30 વર્ષની, આની હારે લગ્ન કરશે ને એને 30,000 રૂપિયા રોકડા મળશે. બીજી ચા લઈને આવી. કન્યાના બાપાએ કીધું કે મારી બીજા નંબરની 35 વર્ષની, આની હારે લગ્ન કરે ને એને 35,000 રોકડા. ત્રીજા નંબરની હતી, ઈ આવી નાસ્તો લઈને, તો કે આ મારી મોટી દીકરી 40 વર્ષની, આની હારે લગ્ન કરે ને 40,000 રૂપિયા રોકડા. મેં કોણી મારી. મેં મુના હા પાડ, તને મત નક્કી કર. મને કે શાંતિ રાખો, ખૂણામાં માજી બેઠા છે. ત્યાં તો કન્યા બાપો બોલ્યો, ઈ કે મારી માં છે. પછી મેં 2 ગુંબા માર્યા. હું મેં કીધું આવા ધંધા. મને કે આપણો બદ ઈરાદો નહીં, 81 વર્ષની ઉંમર છે ને, 80,000 રૂપિયા મળે ને. આને આને મુનો કેવો કે નમૂનો કેવો? હા, જબરજસ્ત છે. થોડીક વાર બેહો બેનો, બેનો બેહો, થોડીક વાર ઘડીક બેહો. હા, આનંદ કરીને આપણે બધા ભેગા છૂટા પડીએ. હા, મને એક છોકરો હમણાં અમેરિકામાં કહેતો હતો, હું અમેરિકા ગયો ને, મને કે અંકલ અંકલ વોટ ઇઝ મિનિંગ ઓફ પતિ અને વોટ ઇઝ મિનિંગ ઓફ પત્ની? પતિ ને પત્નીની વ્યાખ્યા કરો. હવે મને ઇંગ્લિશ ફાવે નહીં એટલે મેં સીધી બોલપેન આપી. મેં જો બેટા આ બોલપેન ઉપરનું ખોખું છે ને આ પતિ, અંદર રિફિલ છે ને પત્ની. એને હામી બોલપેન કાઢી. મને કે જો અંકલ આમાં 4 રિફિલ છે. હા, છોકરાને સમજાવવા ભારે થઈ જાય યાર. અને છોકરાઓનું તો ધ્યાન રાખજો, છોકરા જોડે બોલતા બહુ વિચાર કરજો. હમણાં એક બેન એક્ટિવા ઉપર છોકરાને મૂકવા જતા હતા સ્કૂલે, અને ત્યાં તો છોકરા મારા બેટા ઊંધા બેહે પાછા એક્ટિવા ઉપર. માં ચલાવતી ને, છોકરું ઊંધું બેઠું હોય. એમાં ગર્લ્સ હોસ્ટેલ આવી, એટલે છોકરો તરત બોલ્યો, મમ્મી મમ્મી આ વખતે દિવાળીમાં આપણે અહીંયાથી ફટાકડા લાવીશું. એની મમ્મી કે બેટા આ ફટાકડા અહીંયા ના મળે, અહીંયા તો ગર્લ્સ હોસ્ટેલ છે. મમ્મી મમ્મી કાલ ડેડી મને મૂકવા આવ્યા ને ત્યારે અહીંયા જોઈને કહેતા હતા સાલા 1 ફટાકડા છે. ધ્યાન રાખવું, છોકરા છોકરા છે સાહેબ. હા, ઉપાધિ કરાવે. દાદા ને દીકરો 2 જણા નીકળ્યા એટલે દાદાએ દીકરાને કીધું બેટા હંતાઈ જા, જો સામે તારા સાહેબ આવે છે, ટીચર. છોકરો કે દાદા તમે હંતાઈ જાઓ. અરે પણ તારા ટીચર છે યાર, હું શું કામ હંતાવું? દાદા હંતાવું તો તમારે જ પડશે. તો કેમ? 4 દિવસ સ્કૂલે નહોતો ગયો ને, મેં બાનું કાઢ્યું તો મારા દાદા ગુજરી ગયા છે. હા, છોકરા છોકરા છે. એક છોકરો રાતે 2 વાગે આટા મારતો હતો. દાદા બોલ્યા, દાદા કે 2 વાગ્યા હુજા. દાદા ઊંઘ નથી આવતી, ટીવી જોઉં. દાદા કે રાતે 2 વાગે ટીવી ના જોવાય, હુજા. મારી બાજુમાં બેસ, આપણે 2 જણ વાતો કરીએ. હવે જોજો દાદાને પરસેવો વાળ્યો. દાદા
ઘરમાં કેટલા જણા? આપણે ઘરમાં કેટલા જણા? દાદા કે બેટા 6 જણા. કેવી રીતે? દાદા કે બેટા એક તું, એક તારી બેન, એક તારી મમ્મી, એક તારા પપ્પા, પાંચમો હું અને બિલાડી. 6 જણા થયા ને? દાદા આપણે 6 ના 6 જ રહીશું, વધઘટ નહીં થઈ. દાદા કે થશે. મેં તારા પપ્પાને કીધું છે તારા માટે કૂતરો લાવશે. 7 થઈએ ને બેટા? ના દાદા 7 નહીં થાય, 6. કેવી રીતે? દાદા કૂતરો આવે તો બિલાડી તો ભાગે ને. 6 ના 6 વધઘટ નહીં થાય. દાદા કે શાંતિ રાખ, વધઘટ થશે. તું મોટો થાય, તારા લગ્ન થાય, તારી પત્ની આવે, એક વધે ને બેટા? 7. ના દાદા 6 ના 6 જ. કેવી રીતે? દાદા મારા લગ્ન થાય, મારી વાઈફ આવે, બેનના લગ્ન થશે, બેન સાસરે નહીં જાય. 6 ના 6 વધઘટ નહીં થાય. દાદા નું મગજ ગયો. દાદા કે થશે, ભલે બેન સાસરે જાય, તારા લગ્ન થાય, તારે ત્યાં નાનો બાળક આવે ને બેટા, પાછા 6 વધીએ ને? ના દાદા વધઘટ નહીં થાય, 6 ના 6 જ. કેવી રીતે? દાદા મારા લગ્ન થાય, મારે ત્યાં બાળકનો જન્મ થાય ત્યાં સુધી તમે ટપ નહીં થઈ ગયા હોય. દાદા કે ટીવી જો, સાણમણો ટીવી જો. પરસેવા વાળી દે આવા છોકરા છે નાના, હો ધ્યાન રાખવું. અને એમાંય અમે ભણવા જતા ને, અમે સાહેબ અમારી વાત કરું, એમાં એક સાહેબને તો મગજમાં શિખર હું, એને પોતાનો તબેલો હોય ગમે તે હોય, હા રોજ અમને ભેંસનો નિબંધ લખાવે. ભેંસ ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય, ભેંસને 4 પગ હોય, ભેંસને 4 આંચળ હોય, ભેંસ દૂધ આપે. રોજ ભેંસનો નિબંધ લખાવે. બીજું પછી ભણાવવાનું, પેલા ભેંસનો નિબંધ. હવે સાહેબ અમારા બધાના મગજમાં ભેંસ ઘુસાડી દીધી. હવે ધ્યાન રાખજો. એમાં ઇન્સ્પેક્શન આવ્યું. હવે ઇન્સ્પેક્શન લેવા માટે જે સાહેબ આવ્યા ને એને કીધું, છોકરાઓ આજે હું તમને જે વિષય આપું એ વિષય ઉપર બોલો. એટલે એક જણાને ઉભો કર્યો. ઉભો થા ચંપાક, ભેંસ વિશે બોલો. હવે પેલાને તો જોતું હતું, વૈદ્ય કીધું, ભેંસ તો મગજમાં જતી. સાઈસ કાળી હોય, ભેંસને 2 છોડું હોય, ભેંસ દૂધ આપે. સાહેબ કે બેજા. બીજાને ઉભો કર્યો. ઉભા મકાન. હવે સ્કૂલ વિશે બોલવું છે. એનો ગેટ બહુ સુંદર છે, સામે એક ભેંસ ઊભી છે, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય, ભેંસને 4 પગ હોય, ભેંસને 4 આંખ. બેજા આમ છગના તું બધા. સિંહ વિશે બોલો. સિંહ વિશે બોલો. સાહેબ સિંહ જંગલનો રાજા છે, સિંહનો ખોરાક ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય, ભેંસને 4 પગ હોય, ભેંસને 4 આંચળો. સાહેબ કે બેહી જા. ચોથી ભેંસ કાઢી આવે છે. સાહેબ કે હવે તો એવું પૂછું ને, ચાયથી ના આવે. બધા આપણા વડાપ્રધાન વિશે બોલો. સાહેબ કે આમાં તો ક્યાંયથી નહીં આવે, આ તો છોકરા. સાહેબ માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન છે, ભેંસનું દૂધ પીવે છે, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય, ભેંસને 4 પગ હોય. સાહેબ બાઇક લઈને ભાગ્યા. 15 દિવસ સુધી સાહેબ દેખાયા નહીં. પછી મેં ફોન કર્યો સાહેબને, સાહેબ આવી રીતે છોકરાઓથી રીસાભાઈ 15 દિવસથી સ્કૂલે આવતા નથી. સાહેબ મને કે રીસાયો નથી, દવાખાનામાં છું. કેમ? મને કે ઉતાવળમાં ભાગ્યો ને, બાઇક લઈને જતો હતો, એક્સિડન્ટ થયો. મેં કેવી રીતે? મને કે બાઇક લઈને જતો હતો, આડી ભેંસ આવી. પછી મેં ચાલુ કર્યું, ભેંસ કાળી હોય છે, ભેંસને 2 શિંગડા હોય, ભેંસને. સાહેબે રાજીનામું આપ્યું. હા એટલે છોકરા છે સાહેબ, ધ્યાન રાખવું. મને તો બહુ ગમે બાળકો.